વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. ગુંદા ભરવાની મહેનત કર્યા વગર ભરેલા ગુંદાના શાકની રીત આજે હું તમારી સાથે લઈને આવી છું. અને આ ગુંદા અત્યારે ઉનાળામાં ખૂબ જ મળતા હોય છે અને ગુંદા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તો તમે પણ આ ઉનાળામાં આ રીતે શાક બનાવીને ટ્રાય કરી જોજો. તો મેં શાક બનાવવા માટે 250 ગ્રામ આ રીતે તાજા ગુંદા લઈ લીધા છે. એને હવે પાણીથી ધોઈ લેવાના છે અને એમાં જે ઉપર ડીટું હોય એ ધોઈશું એટલે છૂટું જ પડી જશે, તો એ કાઢી લેવાનું છે. ધોઈ નિતારી અને મેં કોરા કરી દીધા છે અને આ રીતે મેં બધા જ ગુંદામાંથી જે ઉપરની ટોચ છે એ કાઢી લીધી છે. હવે આ ગુંદા આપણે તોડી અને ત્યાર પછી એમાં જે બીયો હોય એ કાઢી લેવાનો છે. તો આ રીતે દસ્તાથી તોડી દેવાનો અને આ રીતે બીયો કાઢી લેવાનો છે. આમાં ચીકાશ બહુ હોય છે, તો 2-3 ગુંદા આપણે આ રીતે કરીએ પછી ચીકાશ વધતી જાય તો ચપ્પાને મીઠાવાળું સેજ કરી દેવાનું. તો મેં આ રીતે ગુંદાને તોડી અને એના 2 કટકા કરી અને બીયા કાઢી લીધા છે. તો બધા જ ગુંદા મેં આ રીતે તૈયાર કરી દીધા છે. હવે ભરેલું શાક બનાવવાનું છે તો ચણાનો લોટ તો જોઈશે જ. તો મેં લગભગ 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. એને કઢાઈમાં તેલ મૂક્યા વગર જ કોરો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકીશું. તો લગભગ 3 થી 4 મિનિટમાં લોટ સરસ શેકાઈ જશે. આ રીતે લોટ શેકીને શાક બનાવીશું તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે 2 ટેબલસ્પૂન જેટલા મેં શિંગદાણાને શેકી અને એનો આ રીતે અધકચરો ભૂકો કરી દીધો છે. તો શેકેલા લોટમાં આપણે મસાલા કરી દઈશું. તો સાથે મેં શેકેલી શીંગનો ભૂકો ઉમેરી દીધો છે, મગફળીનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર લઈ લીધું છે. થોડોક ગરમ મસાલાનો પાવડર લીધો છે, એ ઓપ્શનલ છે, તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. સેજ આવતી જતી એટલે લગભગ 1 ટીસ્પૂન જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે. બધું જ મિક્સ કરી દઈશું અને હવે આ મસાલો આપણે સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે શાક વઘારી દઈશું. તો કઢાઈમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે. તેલ સેજ આગળ પડતું જ લેવાનું, કેમ કે આપણે જે મસાલો ઉમેરીશું એ તેલ એબ્ઝોર્બ કરી દેશે. ચપટી હિંગ ઉમેરી દીધી છે અને થોડી હળદર મેં વઘારમાં ઉમેરી દીધી છે. હવે કાપેલા આ રીતે ગુંદા ઉમેરી દઈશું અને ગુંદાના હિસાબથી મીઠું ઉમેરીશું. આપણે જે મસાલો કર્યો એમાં લોટના ભાગનું મીઠું ઉમેર્યું છે, અત્યારે મેં ગુંદાના ભાગનું મીઠું ઉમેર્યું છે. તો હવે બધું જ સરસ રીતે મિક્સ કરી અને ધીમા તાપે આપણે ગુંદાને ચડવા દઈશું. આ ગુંદાને ચડતા જરા પણ વાર નથી લાગતી. થોડીક જ મિનિટોમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે. વચ્ચે વચ્ચે શાક હલાવતું રહેવાનું. અત્યારે તમને તેલ વધારે લાગશે, પરંતુ આપણે મસાલો ઉમેરીશું પછી બધું જ તેલ એબ્ઝોર્બ થઈ જશે. તો ધીમા તાપે લગભગ 7 થી 8 મિનિટમાં ગુંદા સરસ ચડી ગયા છે. તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. બધું મિક્સ કરી અને ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે એને ઢાંકીને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે એકાદ વખત હું એને હલાવીશ જેથી શાક ચોંટે નહીં. તો તમે પણ આ ઉનાળામાં આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો 3 થી 4 મિનિટ પછી શાક બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ ટેસ્ટી. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. રોટલી, ભાખરી અને પરાઠા સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે.